એકમાત્ર ગુજરાતની અંદર ગોંડલ એવું છે કે જ્યાં જયરાજસિંહ જાડેજા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. એમના સમાજમાં અહીંયા 7,000 વોટ છે. ગોંડલના ગણેશની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરી લે ને તો ગોંડલ ચાખી ન લે કે અમારો ગોંડલનો અમારો ગણેશ નિર્દોષ સાબિત થશે ને એનો અમને ભરોસો છે અને ત્યારે પણ હું તમને બાઇટ આપીશ. અને સામે પક્ષે જેને ગણેશભાઈ ઉપર આરોપ લગાવ્યા છે એના પિતાશ્રી ઉપર 15 ગુના છે, એ ભાઈ પોતા ઉપર 3 ગુના છે, એમના નાના ભાઈ માટે 2 ગુના છે અને એક કલમ તો એના ઉપર એવી લાગેલી છે કે જે મીડિયા સમક્ષ મને વાત કરતાંય શરમ થાય છે કે 354 નંબરની કલમ લગાવી છે અને ગોંડલ ગણેશભાઈનું છે અને ગણેશભાઈના ગોંડલ છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આજે ગોંડલમાં જે રેલી મળી છે અને ગોંડલમાં જે અત્યારે બનાવ બની રહ્યા છે એ વિષય ઉપર વાત કરવી છે. કારણ કે એક રીતના આપણે જો જોઈએ તો જૂનાગઢનો પક્ષ તો સૌએ સાંભળ્યો છે, પરંતુ એક પક્ષ જે બાકી રહી ગયો છે એ ગોંડલનો પક્ષ છે. ગોંડલના લોકોનું શું કહેવું છે, ગોંડલના વેપારીઓનું શું કહેવું છે, તમામ લોકોની વાત આપણે જાણવી છે. અને એ તમામ લોકોની વાત જાણવા માટે જે વ્યક્તિ આપણી સાથે જોડાયા છે એ છે અલ્પેશભાઈ ટોલરિયા. અલ્પેશભાઈ, સ્વાગત છે તમારું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. મેં જે રીતના વાત કરી, એક પક્ષ આપણે સૌએ જાણી લીધો છે, પૂરા ગુજરાતે જાણી લીધો છે. બીજો પક્ષ હજુ સુધી કોઈ સામે નથી આવ્યો. જો કે અમે પોલીસ સાથે વાત કરી હતી અને પોલીસે અમને એમની રજૂઆત કરી હતી, પણ ગોંડલનો પક્ષ અમારે જાણવો છે, તમારી પાસેથી જાણવો છે. કઈ રીતના તમે ગોંડલનો પક્ષ સામે રાખો છો? આ ગોંડલ છે ને એ બધી વિધાનસભાની સીટોનું જ્યારે વિતરણ થતું હોય ને હરેક પક્ષોમાં, ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો જોવાતા હોય. એકમાત્ર ગુજરાતની અંદર ગોંડલ એવું છે કે ત્યાં જયરાજસિંહ જાડેજા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. એમના સમાજમાં અહીંયા 7,000 વોટ છે અને આ 30મું વર્ષ હમણાં એને રાજકીય કારકિર્દીનું પૂરું થશે. અને ખુશીની વાત એ છે કે ગણેશભાઈનું પાછી અહીંયા નવી ઇનિંગ ચાલુ થાય છે. સમગ્ર ગોંડલની જનતાને ભરોસો છે કે એ ઇનિંગ પાછી 30 વર્ષ માટે ચાલુ થાય છે. અને એટલા માટે ગણેશભાઈની છબી ખરડાવવા માટેના પ્રશ્નો છે. અને જો ગણેશભાઈને ગોંડલની જનતા પ્રેમ ન કરતી હોય ને તો આજ ગોંડલનું માર્કેટિંગ યાર્ડ છે ને એ ગુજરાતનું નહીં, ભારત દેશનું મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે. સમગ્ર માર્કેટિંગ યાર્ડ કોઈ તંત્રવાળે બંધ નથી કરાવ્યું. માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ ભાઈઓ, માર્કેટિંગ યાર્ડના મજૂર એસોસિએશન આણે બંધ રાખ્યું છે કે આપણા ગોંડલના ગણેશની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરી લે ને તો ગોંડલ ચાખી ન લે. મિત્રો, પોતાના ભાઈ માટે પણ સગા સંબંધ માટે જો એક દિવસ કોઈ માણસ વેપાર ધંધો બંધ નથી કરતા, એ સમગ્ર ગોંડલની જનતાએ, ગોંડલના 84 ગામ હોય કે પછી ગોંડલની સિટી હોય, સમગ્ર વેપારીઓએ વેપાર ધંધો બંધ કરી અને પોતાના ગણેશને કાંઈ આંચ ન આવે ને એના માટે આજે ગોંડલ બંધનું એલાન કર્યું છે. કોરોનાની સમયની વાત કરીએ તો ગણેશભાઈએ ઘણા બધા સારા કામો કર્યા છે, પણ બીજી બાજુના પક્ષની મારે તમારી સામે વાત રાખવી છે કે એમનું એક કહેવું એવું છે અને ઘણા બધા લોકો છે એમનું પણ કહેવું એવું છે કે સારા કામ કરવાના કારણે એવું તો ન થઈ શકે ને કે કોઈ પણ વ્યક્તિનું અપહરણ કરી લેવાય. કોઈ પણ વ્યક્તિ ઉપર આરોપ લગાવો ને એ બહુ છીછરી વાત છે. આરોપ લગાવવા, બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે, જે ન્યાયતંત્ર છે ને એની ઉપર અમને ભરોસો છે કે અમારો ગોંડલનો અમારો ગણેશ નિર્દોષ સાબિત થશે ને એનો અમને ભરોસો છે અને ત્યારે પણ હું તમને બાઇટ આપીશ. અને સામે પક્ષે જેને ગણેશભાઈ ઉપર આરોપ લગાવ્યા છે એના પિતાશ્રી ઉપર 15 ગુના છે, એ ભાઈ પોતા ઉપર 3 ગુના છે, એમના નાના ભાઈ માટે 2 ગુના છે અને એક કલમ તો એના ઉપર એવી લાગેલી છે કે જે મીડિયા સમક્ષ મને વાત કરતાંય શરમ થાય છે કે 354 નંબરની કલમ લગાવી છે કે જે છેડતીની કલમ છે. અને એક બાજુ અમારો ગણેશ છે કે જેના માટે આખો ગોંડલ માં બેન દીકરી હોય કે ગોંડલના વેપારીઓ એમ કહે છે કે અમારા ગણેશની છબી ખરાબ ન થાય એટલા માટે આજે તમે ગોંડલ બંધ રાખ્યું છે. મિત્રો, આ વાત આવે છે કે દલિત સમાજે આમ કર્યું. આ ગોંડલ છે ને મેં વાત કરી પરિવારથી, પરિવારથી ગોંડલ હાલે છે. અહીંયા જ્ઞાતિની વાત નથી, અમારે કોઈ જ્ઞાતિ આરે તકલીફ નથી. આ ગોંડલ છે જેને 400 વર્ષ પહેલાં દાસી જીવણ સાહેબ દલિત સમાજમાં જન્મ્યા હતા, એને ગોંડલની પ્રજાને અમે અમારા ભગવાન માન્યા છે. આ ગોંડલ છે સમગ્ર વિશ્વની અંદર ઉગમ સંપ્રદાય ચાલે છે ને એ ઉગા બાપા ગોંડલમાં દલિત સમાજમાં જન્મ્યા છે ને અમે એને અમારા ભગવાન માની છીએ. આ જ્ઞાતિ જાતિનું રાજકારણ આ ગોંડલમાં નથી. આ ગોંડલમાં પરિવારવાદનું રાજકારણ છે અને પરિવાર અમારો એવો છે કે જયરાજસિંહનો પરિવાર, જયરાજસિંહ હોય, ગીતાબા હોય, ગણેશભાઈ હોય, એ ગોંડલના ગોંડલ એનું એવો પરિવાર છે ને એટલા માટે ગોંડલ બંધ છે. આપણે ગણેશભાઈનો પક્ષ તો રાખી લીધો,
જીરાજસિંહની પણ વાત કરી લીધી. વાત તમારી કરવી છે, એની પાછળનું કારણ એ છે, અમે હમણાં થોડા સમય પહેલાં રેલી કવર કરવા માટે ગયા હતા. ત્યાં ભાષણ વગેરે થઈ રહ્યું હતું. એમાં તમારા ઉપર આક્ષેપ એવી રીતના લગાવવામાં આવ્યો છે કે અલ્પેશભાઈ ફોન કરી અને પાટીદાર સમાજના યુવકોને ધમકાવે છે. આના ઉપર તમારું શું કહેવું છે? જો અલ્પેશભાઈ ફોન કરીને ધમકાવતા હોય તો અલ્પેશભાઈ અત્યારે ગુજરાતના અને ભારત દેશના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ન હોય. અમે અત્યારે લોકશાહીમાં રાજકારણ કરી છીએ. અમારી ઉપર દબંગગીરીની વાત કરે, જયરાજસિંહનો પરિવાર દબંગગીરી કરે છે એવી વાત કરે તો ગોંડલ એક સૌરાષ્ટ્રમાંથી કે ગુજરાતમાંથી એવું છે કે જ્યાં કોંગ્રેસ મુક્ત છે. કોંગ્રેસના મિત્રો એ ચગાવે. તમે વિચાર કરો કે અહીં 44 સીટ ગોંડલની નગરપાલિકાએ 44 અમને જનાદેશ આપ્યો છે. આ ગોંડલ તાલુકાની અંદર 22 તાલુકા પંચાયત છે, 22 ભારતીય જનતા પાર્ટીની અમારી છે. આ ગોંડલની અંદર 5 જિલ્લા પંચાયતની સીટ છે, 5 અમારી છે. અને આ ગોંડલની અંદર તમામ સંસ્થા ઉપર ભારતીય જનતા પાર્ટીને લોકોએ લોકશાહીમાં જનાદેશ આપ્યો છે. તો કેવી રીતે અમારી પર ધમકાવાનો આક્ષેપ કરે? અને ધમકાવીને રાજકારણ ન થાય. આ રાજકારણ પ્રેમથી થાય. અને કોંગ્રેસવાળા અત્યારે આક્ષેપ ન કરે તો ક્યારે કરે? પણ મને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. અમારા ગણેશભાઈ નિર્દોષ સાબિત થશે એનો અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશભાઈ, એમને કાયદાકીય લડત તમે કઈ રીતના લડશો એમના તરફથી? અમારા કાયદાકીય લડત અમારા વકીલો લડે છે. એણે બધાય પ્રશ્ન પૂછ્યા છે. ગણેશભાઈ માટે રિમાન્ડી આપ્યા નથી. અને હજી અમને ભરોસો છે કે ગણેશભાઈ નિર્દોષ છૂટશે. એનું કારણ એ છે કે ગોંડલને ભેગું ગણેશભાઈ ભેગા આટલા મોટા લોકોનો જનતાનો પ્રેમ છે, માતા બહેનો દીકરીઓનો પ્રેમ છે. અને ગોંડલ ગણેશભાઈનું છે અને ગણેશભાઈના ગોંડલ છે. એટલે એને કાંઈ નથી થવાનું અમને ભરોસો છે. આ હતા અલ્પેશભાઈ ઢોલરિયા, એપીએમસી ચેરમેન, કે જેમણે પોતાની વાત રાખી. પૂરા ગુજરાતની વાત કરીએ તો એક પક્ષ તો 30 તારીખથી સતત વાત કરવામાં આવી રહી છે. એનો બીજો પક્ષ છે જે સિક્કાની બે પહેલું હોય છે એ પ્રમાણે રાખવામાં આવ્યો છે. ધન્યવાદ.